તો અમરેલી જિલ્લામાં પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી અપનાવનાર પ્રગતિશીલ ખેડૂતો આજે લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામના ખેડૂત જયંતિ સખવાડા તેનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે। માત્ર 12 ધોરણ સુધી અભ્યાસ કરેલા જયંતિભાઈએ ખેતીમાં અભ્યાસ અને યોગ્ય આયોજન દ્વારા 11 વીઘા જમીનમાં રેડ લેડી જાતની પપૈયાની ખેતી કરી એક જ સિઝનમાં અંદાજે 11 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે। ત્યારે એક વીઘામાં સરેરાશ 350 રોપાનું વાવેતર કરી દરેક રોપામાંથી 60 થી 150 કિલોગ્રામ સુધી પપૈયાનું ઉત્પાદન મળી રહ્યું છે। ત્યારે હાલ બજારમાં પ્રતિ કિલોગ્રામ 15 થી 20 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોને પણ સારો નફો મળી રહ્યો છે। ત્યારે પપૈયાનું વેચાણ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં થતું હોવાથી બજારની માંગ પણ મજબૂત છે। તો યોગ્ય માર્ગદર્શન, આધુનિક ખેતી અને બજારની સમજથી ખેતી પણ નફાકારક વ્યવસાય બની શકે છે એવું બાગાયત વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે। નાથાભાઈ સખવાડા, ગામ પ્રતાપગઢ, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। મેં 11 વીઘાના પપૈયા કર્યા છે। એમાં 3500-3600 રોપા નાખેલા છે, બરોબર છે। અને મહિના દિવસથી કટિંગ ચાલુ છે। એપ્રિલમાં રોપ્યા હતા, 1 મહિનાથી વેચાણ ચાલુ છે। શું ઉત્પાદન મળે છે અને કેટલી આશા? 100 ટનની આશા છે મને। કેટલા પછી મળે તો ભગવાનની દયા, બરોબર છે। કુદરતી કોઈ રોગ ના આવે તો વેચાણ ક્યાં મિનિમમ 100 ટન મૂકેલા છે, બરોબર। વેચાણ ક્યાં કરો? વેચાણ લોકલમાં, આજુબાજુના તાલુકામાં, લાઠી, દામનગર, બાબરા, અમરેલી, અકાળા। ખેડૂત મિત્રો, પપૈયા પાક એ બાગાયતનો ખૂબ આશાસ્પદ પાક છે। એના માટે બાગાયત વિભાગ પણ ખેડૂતોને સહાય કરે છે। પપૈયા પાકના વાવેતરની અંદર 1 હેક્ટરે 30,000 રૂપિયા સુધીની સહાય બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવે છે। અને પપૈયા પાક છે એ 1 એકર દીઠ વધુ ઉત્પાદન આપતો પાક છે અને અમરેલી જિલ્લામાં એનું વાવેતર કરે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે। શું કહેશો, આ ખેડૂતે સાહેબ સારું વાવેતર કર્યું છે? હા, ખૂબ સારું મહેનત કરી છે ખેડૂતભાઈ અને ખૂબ સારું એવું ઉત્પાદન મેળવ્યું છે। તો આના અમારા પ્રગતિશીલ ખેડૂત છે તો એના કારણે બીજા ખેડૂતો પણ આ વાવેતર કરવા માટે પ્રોત્સાહિત થાય તેવું લાગે છે।